આગામી 48 કલાકમાં ગુજરાતમાં આવશે વધુ એક વિક્ષેપ। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। વધુ એક મજબૂત વિક્ષેપ આવવાની શક્યતા છે। આ પશ્ચિમી વિક્ષેપ હશે। 3 થી 6 એપ્રિલ દરમિયાન સૌરાષ્ટ્રમાં વરસાદ થઈ શકે છે। ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે। રાજ્યમાં 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। 20 થી 26 એપ્રિલ દરમિયાન તાપમાનનો પારો ઉંચકાશે। મે મહિનામાં બંગાળની ખાડીમાં ભારે વાવાઝોડાની શક્યતા છે। ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે। રાજ્યમાં 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। 20 થી 26 એપ્રિલ દરમિયાન તાપમાનનો પારો ઉંચકાશે। મે મહિનામાં બંગાળની ખાડીમાં ભારે વાવાઝોડાની શક્યતા વ્યક્ત કરાઈ છે। હવે એક પછી એક આગામી 10 દિવસમાં સિસ્ટમ ઉપર સિસ્ટમ આવશે। તારીખ 3 થી 6માં તો સિસ્ટમ આવશે, પરંતુ બીજો એક પછી વિક્ષોભ 6 તારીખ આસપાસ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં આવી રહ્યો છે, જેના કારણે તારીખ 7 થી 10માં પુનઃ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। 12 તારીખની આસપાસ પણ હવે એક પછી એક 25 વિક્ષોભ આવશે। એપ્રિલ માસમાં લગભગ 6 થી 7 25 વિક્ષોભ આવવાની શક્યતા રહેશે। એટલે જે મહત્તમ ઉષ્ણતામાન અને મહત્તમ ઉષ્ણતામાનમાં ઘટાડો થવાની શક્યતા રહેશે। એટલે જાણે ગરમી ગાયબ થઈ ગયો હોય તેવું જણાશે। પરંતુ ત્યારબાદ તારીખ 16થી 25 વિક્ષોભ આવશે, જોકે તેની અસર દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં થવાની શક્યતા રહેશે।